તો કહ્યું કે ભાગ્યશાળી કોને માનવા સમાજમાં? તો કે પહેલો ભાગ્યશાળી એ કે જેને જીવનમાં વડીલોની સેવા મળે, મોટાની સેવા કરવાનો અવસર તમને મળ્યો તો તમે ભાગ્યશાળી. આખા દિવસમાં કેટલા બધા કર્મ આપણે કરીએ અને એ કર્મ દરમિયાન કેટલા બધા દોષ અને પાપ થતા હોય, પણ ઘરે પાછા આવીએ અને આપણા મોટાઓની વડીલોની સેવા કરીએ તો એ પાપ ધોવાઈ જાય. બીજો ભાગ્યશાળી કોણ? જેની સંતતિ એને કયામાં હોય. ત્રીજો ભાગ્યશાળી કોણ સમાજમાં? કે જેના ઘરમાં એક દીકરી હોય. એ ખરેખર ભાગ્યશાળી. અને ચોથો ભાગ્યશાળી કોણ? કે રોજ ભલે મંદિરે જાય પણ ઘરમાં પણ નાનકડું મંદિર બનાવી દે, એ ચોથા નંબરનો ભાગ્યશાળી. જે ઉઠતાની સાથે પહેલા ભગવાનના દર્શન કરે. ઘણા પૂછતા હોય કે સવારે ઉઠીને પહેલા અમારે શું કરવું? બહેનોના સહજ પ્રશ્નો હોય. વાસ્તુશાસ્ત્ર બી કહે છે કે ભાઈ સૂઈ ગયા હોય સામે અરીસો નહીં રાખવો. કેમ કે ઉઠીને પોતાને જોઈએ તો ગભરાઈ જવાય. વાળ વિખરાયેલા હોય, આંખો લાલ થઈ ગઈ હોય, સપનું સારું આવ્યું ખરાબ આવ્યું શું ખબર પડે? તો શું કરવું કે બેડની ઉપર સામે જેમાં તમને સાચી શ્રદ્ધા હોય એ પ્રભુનું ચિત્ર જે પધરા, ઉઠતાની સાથે ગળામાં જે માળા છે એના દર્શન કરવા અને સામે ચિત્રજીના દર્શન કરી જય શ્રી કૃષ્ણ નાદ સાથે દિવસનો પ્રારંભ કરવો. એ ઘરની રીત છે. બસ ભગવાન આવી બુદ્ધિ આપતા રહે એટલે જીવન તો સુખમય બને છે. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને સંતો મહાત્માના ચરણ ઘરમાં પડતા હોય, ગમે તેવા વાસ્તુ દોષ હોય ને એ પણ દૂર થઈ જાય છે. અપસુકન પણ સુકન થઈ જાય, એને પધરામણી કહેવાય. શ્રીમદ ભાગવતનું પ્રથમ ફલ અભયત્વ. ભગવાન કહે છે કે ડરીને જીવવાનું નહીં, આનંદથી જીવવાનું છે. અને શ્રીમદ ભાગવતની કથા જેમણે શ્રવણ કરી છે એના જીવનમાં આનંદ છે. જેને જીવાનો પણ ડર રહેતો નથી ને મૃત્યુનો પણ ડર ના રહે, એને અભયત્વ પ્રાપ્ત થયું કહેવાય. શાપિતને પણ સમર્પિત સુધી લઈ જાય એ કથા. આખી ભાગવતનો વિસ્તાર જુઓ ને. પરીક્ષિતજીને શ્રાપ મળ્યો ને શ્રાપ મળ્યો એટલે આ કથાનું શ્રવણ કર્યું અને છેલ્લે ભગવાને સમર્પિત કર્યા એમને. એટલે ડરી ડરીને જીવાનું નથી, આનંદપૂર્વક જીવાનું છે. મૃત્યુ સમયે પણ આનંદ થાય. કેમ કે ભાઈ સાક્ષાત ભગવાનના ધામમાં જવું છે, એમાં ગભરાવાનું શું? પ્રત્યેક વ્યક્તિને મૃત્યુનો ડર હોય, પણ ભાગવતજી સૌથી પહેલા શું કરે? તમારી અંદરથી મૃત્યુનો ડર દૂર કરી દે. આનંદથી. ને હું તો હંમેશા કહું છું કે એક સજ્જન વ્યક્તિએ શું કરવું? જતાં પહેલાં બધી વ્યવસ્થા ગોઠવી દેવી, એ ડર ના રહે કોઈ. આજકાલ તો લોકો વ્હીલ બનાવતા જ હોય છે ને, બધા બધું લખી નાખતા હોય. હું તો કહું પહેલાં સમયસર બનાવી દેવું સારું. જતી વખતે જય શ્રી કૃષ્ણ કરવાના બદલે એવું ના થાય કે જે સહી કરવાની રહી ગઈ. એટલે બધું પહેલાં ગોઠવી દેવું, જેથી છેલ્લે ભગવત નામ સિવાય કંઈ યાદ ના આવે. મરને સે જગ ડરે, મેરે મન તો આનંદ. મને શેનો ડર હોય? એટલે અધિકાર લીલા 12 સ્કંદમાં અધિકાર લીલા પ્રભુના ચરણારવિંદ, ભગવત ચરણારવિંદની ગાથા. અને જેમાં ઉત્તમ શ્રોતાને વક્તાના લક્ષણો બતાવે છે. સુખદેવજી અને પરીક્ષિતજીને ઉત્તમ વક્તાને શ્રોતા ગણ્યા છે. નારદજી અને વ્યાસજીને મધ્યમ ગણ્યા, સૂતજી અને સોનકજીને કનિષ્ઠ ગણ્યા છે. ત્રણેય પ્રકારના વક્તાને શ્રોતાના વર્ણન આવ્યા. અધિકાર શબ્દ બહુ મહત્વનો બતાવ્યો છે કે ભગવાનનો અધિકાર કોણ? જેને જેમ બ્રહ્મ સંબંધ હોય એને સેવાનો અધિકાર છે, એમ પ્રભુને મળવાનો પણ અધિકાર હોય ને. તો એ અધિકારની વાત છે. ભગવાન પણ જ્યારે જ્યારે પરીક્ષા લે એટલે પહેલું માની લેવું
કે હવે કસોટી શરૂ થઈ એટલે પ્રભુ હું દૂર હતો આજ સુધી, હવે તમે નજીક લાવી રહ્યા છો, અને જેમ જેમ કસોટી થાય એમ એમ તમારો અધિકાર નક્કી થઈ જાય છે. એ તો અધિકાર જન્માંત છે. પૌરાણિક ગાયત્રી બી ગાથા છે. ભાગવતજીનું બીજ એ ગાયત્રી, એ પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક, કપટ રહિત ધર્મનો ઉલ્લેખ, મત્સર દોષનું નિવારણ છે. અને મત્સર દોષ કોને કહેવાય? તો પ્રથમ સ્કંદમાં કહ્યું ને કે જે બીજાનું સુખ ન જોઈ શકતા હોય એને મત્સર દોષ કહેવાય. બીજા શું કરે છે જોઈ જોઈને મનમાં દુઃખી થયા કરે, એ મત્સર દોષ. એ પ્રસંગ આવે છે ને કે ભાઈ નારદજી ઉપર ભગવાન પાસે ગયા, ભગવાને પૂછ્યું કેમ છે? કે બધું સારું છે પણ તમારી આ પૃથ્વીમાં બધા દુઃખી છે. ભગવાન કે હોતું હશે, બધાને બધું મળી ગયું છે, હવે તો જે સ્વર્ગમાં નથી ભૂતલ પર છે, બધું જ છે. શું? જમવાથી લઈને ફરવાથી લઈને પહેરવાથી લઈને બધું જ લેટેસ્ટમાં લેટેસ્ટ ભક્તોને આપ્યું છે, હવે દુઃખી કેમ છે? કે મળી તો બધાને ગયું તો કોઈને વધારે ઓછું મળ્યું છે ને એકબીજાને જોઈને દુઃખી છે. ભગવાન કહેવાય જોવાનું દુઃખ શું કરું, એ દ્રષ્ટિનું દુઃખ છે. એને કહ્યું મત્સર દોષ, એનું નિવારણ છે કે બીજાનું સુખ જોઈને સુખી થઈ જાય. એમ પોતાના કોને માનવા? તમને કોઈ આટલા બધા સગાવાલા મોટી સૃષ્ટિ સમાજ છે, મારું કોણ? જે મને સુખી જોઈને આનંદ કરે એ મારું, જે મને જેમ દુઃખી થાય એ મારું કહેવાય. જે હું સુખી થતો હોઉં, મારી સમૃદ્ધિ જોઈને, મારું વ્યક્તિત્વ જોઈને, મારો વિકાસ જોઈને જે આનંદિત થાય ને એને મારો ગણાય, બાકી તો પારકો કહેવાય. મત્સર દોષ દૂર થઈ જાય, નેત્રોનો જે વિકાર છે દૂર થાય. કે જે પણ છે દ્રષ્ટિમાં છે, અને આ કથા દ્રષ્ટિને સુધારે છે. જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. વ્યક્તિ કે પૂરો બદલાતો નથી કથાઓ, ખાલી દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ સુધી જે પ્રમાણે વ્રજને જોયું, આ સુધી વલ્લભકુલને જોયા, આ સુધી શ્રીનાથજી બાબાના દર્શન કર્યા, આટલી પરિક્રમા કરી, કથાઓ સાંભળી, પણ એ મારા વિચાર અલગ હતા. ને કથા સાંભળ્યા પછી મારા આખા વિચાર બદલાય, એની દ્રષ્ટિ બદલાય કહેવાય. ને ભગવાને બહેનોને તો શક્તિ આપી છે ખરેખર. કોઈ બી બહેનોને પૂછીએ તમે વ્યક્તિને કેવી રીતે ઓળખો, કે અમે ખાલી આંખ મિલાવી દઈએ એટલે અમને ખબર પડી જાય એના મનમાં શું ચાલે છે. ભગવાને બહેનોને શક્તિ આપી છે. એક્સરે છે, આંખોમાં એક્સરે કહેવાય, કે સામેવાળો પર દ્રષ્ટિ પડી એટલે નક્કી થઈ જાય કે આ કયા ભાવે કયા વિચારોથી મને જુએ છે, ખબર હમણાં પડી જશે. દ્રષ્ટિથી ખબર પડી જાય. એમ ભગવાન પણ જીવ પર દ્રષ્ટિ કરે છે, એનો અધિકાર નક્કી થઈ જાય છે. એટલે એ દ્રષ્ટિ દોષ દૂર થઈ જાય. એમે સ્વામીજીના પ્રસંગમાં આવે ને કે રાધાજી નેત્રોમાં કાજલ લગાવે. સખીએ પૂછ્યું કે રોજ નેત્રોમાં કાજલ કેમ લગાવો છો? રાધાજી કે આ શ્યામ સુંદર તો ગોવર્ધન પર્વત પર ફર્યા જ કરે, એને પકડવા કઠિન છે, પણ આંખોમાં અંજન લગાવું, કાજલ લગાવું, આ નેત્રો મારા શ્યામ થાય એવું લાગે મારા નેત્રોમાં શ્યામ વસી ગયો છે. એ જ પ્રભુને પકડે, દ્રષ્ટિ બદલાઈ જાય, એ સૌથી વિશેષ આનંદ. તો કપટ રહિત ધર્મનો ઉલ્લેખ એ અધિકારના પ્રથમ સ્કંદમાં કર્યો છે. નિગમ કલ્પતરુ ને પીબત રસાવલમ રસિકા ભૂવિ ભાવુકા. ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગવી એ પણ એક વાત છે. નિત્ય સુખ ક્યારે મળે? જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે. આગળ પ્રસંગ નૈમિષારણ્યમાં આવે, અખંડ કથાઓ ત્યાં ચાલતી હોય ને યજ્ઞ ચાલે છે, હજારો વર્ષોથી યજ્ઞ ચાલે, સર્વશાસ્ત્રનો સાર ના પ્રશ્ન ઊભા થયા છે નૈમિષારણ્યમાં. સુખ ભોગવી શકાય છે પણ સુખ દેખાતું નથી. એટલે કહ્યું કે સુખને જોવું કેવી રીતે? કે સુખને જોવા માટે મનનું પરિવર્તન કરવું જરૂરી છે. એ દુનિયાની તકલીફ શું? જ્યાં ગમે છે પહેરવા ના દે, ગમે તે જમવા ના દે, ગમે ત્યાં ફરવા જવા ના દે, એ દુનિયાની તકલીફ છે. પણ શાસ્ત્રનો સાર શું?
કે ભગવાન એવા હૃદય સુધી પહોંચે છે જેનું અંતઃકરણ હૃદય પવિત્ર બની ગયું હોય. મન કલીન થવા લાગે, મનમાં કોઈ વિચાર આવે, વિકાર આવે, ત્યારે ભાગવતજી કહે કે પહેલા ધર્મ ગ્રંથ ખોલીને વાંચવા લાગવા. અચાનક ક્રોધ આવી જાય તો શું કરવું? કે ભગવત નામ લેવાનું શરૂ કરી દેવું. ઘણી વખત બહેનોના પ્રશ્ન હોય કે અમે સેવા કરવા બેસીએ ને ત્યારે એમને ગુસ્સો બહુ આવી જાય છે. બની જાય એ વખતે મનમાં અષ્ટાક્ષર ચાલુ કરી દેવું. સૌથી મોટી ઔષધિ અષ્ટાક્ષર છે, સિદ્ધ મંત્ર છે. ઘણા કહેતા હોય ને કે ભાઈ અમારે કયો મંત્ર કરવો, હંમેશા યાદ રાખવો. પુષ્ટિ માર્ગ એટલે વૈષ્ણવ ધર્મ હોય કે પ્રત્યેક કોઈ પણ ધર્મ હોય જગતમાં, જ્યાં ગુરુ દ્વારા તમને દીક્ષા મળી હોય ને દીક્ષિત મંત્ર હોય, તમે દીક્ષામાં જે મંત્ર લીધો હોય તમે એને જ સિદ્ધ કરી શકો છો. જે આચાર્ય દ્વારા મંત્ર મળે છે એના જાપ કરો તો સિદ્ધિ મળે. ગમે ત્યાં કોઈ પણ મંત્ર વાંચવાથી કરવાથી એ સિદ્ધિ તમે લાગે ખરી, મળતી નથી. એટલે કયા મંત્ર કરવા? જે તમને દીક્ષામાં મળ્યા છે એવા મંત્રનું જ મહત્વ છે. એટલે કહ્યું જ્યારે ભગવાન નિધામ પધારે ત્યારે ધર્મ કોના આશ્રય જાય છે? એટલે ધર્મ ગ્રંથોમાં જ ભગવાનનું સ્વરૂપ બિરાજમાન છે. એટલે દરેક અનુયાયી, દરેક ધર્મના ફોલોવર્સ છે, પોતાના ધર્મ ગ્રંથોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે કે અમારા ભાગવતજીમાં કહ્યું છે, અમારા ભગવદ્ ગીતામાં કહ્યું છે, એ જ સર્વોપરી છે. અને જ્યાં શંકા લાગે ત્યાં આચાર્યોને, મહાપુરુષોને પૂછવું કે ભાગવતજીનો પ્રથમ સ્કંદ અધિકાર, ચરણનો અધિકાર,